એડિંગમાં આવ્યું છે, તમે એમાં જ આગળ જઈએ. સીતાની દશાની અન્યોક્તિ. અને હવે એમાં શું કહે છે, તો આખા પ્રાસ્તવિક વિલાસમાં પ્રસ્તુત અપ્રસ્તુત સમજાયું છે. પ્રસ્તુત એટલે જે જોવા મળે છે એ, અપ્રસ્તુત એટલે સમજવાનું છે. અને હવે અહીંયા શું છે, તો એમ કહે છે કે સીતાજી જ્યારે રાવણને ત્યાં હતા તો રાક્ષસો વચ્ચે રહ્યા. એ રાક્ષસોને સારા કહેવા પડે, માણસો કરતાં સારા હતા, હેરાન નહોતા કર્યા સીતાજીને. પણ અહીંયા બે વાતો કહી કે સીતાજી ગભરું છે સસલા જેવા, અને રાક્ષસો કેવા છે તો ભયંકર છે, જોઈને ડર લાગે એવા. એટલે બે વિરોધાભાસ બતાવ્યો, એક નમ્ર છે, એક ભયંકર છે. એટલે એમ કે આ બે પરિસ્થિતિનો મેળ નથી ખાતો, છતાં સીતાને જોઈને સમજી જ જવાનું છે કે ભયંકર રાક્ષસો આવ્યા છે. એટલે જીવન પણ આવું છે, નમ્ર જોડે કઠોર, કઠોર જોડે નમ્ર આવવાનું છે. પ્રસ્તુત અપ્રસ્તુત માત્ર બતાવ્યું છે આપણને સીતા ગભરું છે. સમજવાનું શું છે કે એની સાથે ભયંકર પરિસ્થિતિ પણ આવશે. હા ને. ત્યાર પછી બીજી જોઈ લઈએ, કામદેવનો. આ એક ટૂંકનોંધ પૂરી. અન્યોક્તિ ક્યાં વાપરી? ગભરું અને ભયાનક, નમ્ર અને કઠોર. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી બીજો હેડિંગ મારો, કામદેવના પ્રસંગની અન્યોક્તિ. કામદેવના પ્રસંગની અન્યોક્તિ. સમજી લો, કામદેવની વાત આપણે જાણીએ છીએ કે કામદેવ અને રતિ એ શિવને જે સમાધિમાં બેઠા છે એ સમાધિમાંથી વિચલિત કરવા માટે નૃત્ય કરે છે. પણ અહીંયા એક વસ્તુનો ઉલ્લેખ કર્યો કે કામદેવ ભસ્મ થઈ જાય છે, પણ પછી રતિએ વિલાપ કર્યો એટલે કીધું કે કળિયુગમાં દરેક માણસના મનમાં તું રહીશ. પણ આપણને બતાવ્યું શું, તો એમ કે કામદેવ છે એ આમ પણ કળિયુગમાં પણ, કામ એટલે અગ્નિ, અગ્નિની અવસ્થા, અને શિવજી સમાધિમાં બેઠા છે શાંત અવસ્થા. તો અગ્નિ અને શાંત બે વસ્તુઓ સાથે બતાવી છે. માત્ર કામદેવનો ઉલ્લેખ કર્યો છે કે એ કેવા છે તો અગ્નિ સમાન છે, અને શિવ કેવા છે તો શાંતિ આપનારા, મનને શાંતિ આપે એવા. અપ્રસ્તુત વાત શું રજૂ થઈ છે? શાંતિ પ્રદાન કરવી. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? ત્યાર પછી ત્રીજી ટૂંકનોંધ સમજી લેવી છે. હેડિંગ મારો, રાઘવ મત્સ્યની અન્યોક્તિ. રાઘવ મત્સ્યની અન્યોક્તિ. શું કહે છે? તો મને આ બહુ ખ્યાલ નથી. રાઘવ નામનું એમ કે માછલું છે, માઇથોલોજી હશે, માછલાના પ્રકાર મને નથી ખબર, પણ આપણે માનવાનું કે રાઘવ નામનું મત્સ્ય છે, અને એ કેટલું 100 યોજન વિશાળ માછલું છે, બહુ મોટું છે. હવે આ મોટું બતાવ્યું છે, એની સાથે શું બતાવે છે, તો પહેલાં તો મોટું છે એટલે અનેક જળચર પ્રાણીઓને ભક્ષણ કરશે. પછી મોટું છે એટલે કેટલીક વાતમાં એ રક્ષણ પણ આપશે લીલી વનસ્પતિઓને. તો અહીંયા આપણને શું બતાવ્યું કે જેવી રીતે માછલું મોટું છે એવી રીતે સમાજમાં પણ કેટલાક માણસો એવા છે કે રાજા હોય, મહાપુરુષ હોય, એ બધા કેવા છે તો સમાજમાં મોટું સ્થાન ધરાવે છે. એ જ્યારે એની સત્તાનો ઉપયોગ કરે તો નાની વ્યક્તિનો નાશ થાય છે, પણ જો એ પોતાની સત્તાનો ઉપયોગ સદુપયોગ કરે તો એ કેટલાક માણસોનો બચાવ પણ કરી દેતા હોય છે. એટલે મત્સ્ય દ્વારા આવા મહાપુરુષોની વાત રજૂ કરી છે કે એની મોટાઈ કામમાં લાગે તો એ હકારાત્મક બાબતમાં કામમાં લાગે છે, અને જો એની મોટાઈ કામમાં ન લાગે તો એ નુકસાન પણ કરે છે. પણ બતાવી છે શું? મત્સ્ય દ્વારા મહાપુરુષોની વાત બતાવી છે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ?